મને ગર્ભાશય સંબંધિત રોગ હતો અને મારું બાળક ગર્ભાશયમાં જ મૃત્યુ પામી જતું. મારા પતિ તેના બીજા લગ્ન વિશે વિચારવા લાગ્યા. એક દિવસ જ્યારે હું રડતી હતી ત્યારે મારા નોકરે કહ્યું કે મારી પાસે તમારી આ બીમારીનો ઈલાજ છે. જો તમે મારા બાળકને જન્મ આપશો તો તે જીવત જન્મ લેશે. તેણે મને ગેરંટી આપી. તેથી મેં તેની સાથે રાત વિતાવી. પછી તે નોકરે મારી સાથે હું ખુરશી પર બેઠી હાથમાં ચાનો કપ લઈને ચા પી રહી હતી. મારી અંદર આંસુનું પૂર વહી રહ્યું હતું. મારી પાસે શું નહોતું? મારી પાસે ઘણી સંપત્તિ હતી, પતિ વેપારી હતો, હું સુંદર હતી, પરંતુ મને એવી બીમારી હતી કે જો હું ગર્ભવતી થયું તો મારું બાળક 6 મહિના પછી જ પડી જતું. મારા પતિએ ડૉક્ટર, હકીમ દરેક પ્રકારની સારવાર કરાવી હતી, પણ મારી સાથે એવું જ થતું હતું. હું મારા વિચારોમાં ખોવાઈ ગઈ હતી કે કોઈની તીક્ષ્ણ નજરે મને તેની નજીક જોવા મજબૂર કરી. મેં સામે જોયું તો તે નવો નોકર હતો. સફાઈ કરતી વખતે તે મારી સામે જ જોઈ રહ્યો હતો. મારી નજર તેના પર પડતા જ તે ગભરાઈ ગયો. ઝડપથી નજર નીચે કરીને સાફ કરવા લાગ્યો. થોડા દિવસો પહેલાં જ જૂનો નોકર નોકરી છોડીને ચાલ્યો ગયો હતો. તેથી મારા પતિએ નવો નોકર રાખ્યો હતો. તે નોકર 25 થી 26 વર્ષનો હતો. ઘરના નાના મોટા કામો અને ડ્રાઇવિંગ કરતો હતો. ફક્ત એટલું સમજો કે મારા પતિએ તેને મારા કામ માટે જ રાખ્યો હતો. મારે જ્યાં જવું હોય તો હું આ યુવાન સાથે જતી હતી. મને લાગ્યું કે જ્યાં સુધી હું કારની પાછળની સીટ પર બેઠી હોઉં તે મારી સામે જ જોતો રહેતો. જ્યારે હું તેને જોતી તો તે તરત જ નજર નીચે કરી નાખતો. મારી આ બીમારીના કારણે મારા પતિ મારાથી કંટાળી ગયા હતા. પતિ શું, મારાથી તો આખી દુનિયા કંટાળી ગઈ હતી. હું જ્યાં જતી ત્યાંથી મહિલાઓ મારાથી દૂર જવા લાગતી. એવી રીતે જાનું અસ્પૃશ્ય છું. ખાસ કરીને જો તે ગર્ભસ્થ સ્ત્રી હોય તો તે મારી તરફ એવી રીતે જોવે જાણે હું ડાયન છું. મારો પડછાયો જો તેના બાળક ઉપર પડી ગયો તો તેનું બાળક મરી જશે. હું જાણતી હતી કે મને બધા લોકો એટલા માટે ફંક્શનમાં બોલાવતા હતા કારણ કે મારા પતિ એક શ્રીમંત વેપારી હતા અને તેના તાલુકના કારણે બધાએ મને સહન કરવાની ફરજ પડી હતી. રાત્રે પણ હું એક પાર્ટીમાં ગઈ હતી, પરંતુ ત્યાં ઘણી સ્ત્રીઓ મારી સાથે વાત કરતી ન હતી કારણ કે તે દરેકને ખબર હતી કે જ્યારે પણ હું ગર્ભવતી થાઉં છું ત્યારે મારું બાળક 6 મહિનામાં જ પડી જાય છે. એક સ્ત્રી માટે આ એક મોટી સમસ્યા છે. 6 મહિનાઓ સુધી તે તેના બાળકને તેના પેટમાં અનુભવે અને તેની સંભાળ રાખે છે અને પછી 9 મહિના પછી તેને આ દુનિયામાં લાવે છે. મેં મારી આંખોના આંસુ સાફ કર્યા અને મારા હાથમાં પડેલો ખાલી કપ ટેબલ પર મૂક્યો. મારી પાસે ઘરમાં કરવા માટે કોઈ કામ નહોતું. દરેક કામ કરવા માટે નોકર હતા. તેથી જ હું હંમેશા આ વિચારોનો શિકાર રહેતી હતી. જ્યારે આકાશ રાત્રે ઘરે આવતો ત્યારે મારો ઉદાસ ચહેરો જોઈને તેના કપાળ પર ભાર આવી જતો. આકાશ મારા પિતા સાથે કામ કરતો હતો. મેં તેને મારા પિતાની ઓફિસમાં જ જોયો હતો અને પછી મારા પિતાએ તેને મારી સાથે લગ્ન કરવા કહ્યું. તેને પર કોઈ વાંધો નહોતું. અમારા બંનેના લગ્નને 8 વર્ષ વીતી ગયા હતા અને આ 8 વર્ષના ગાળામાં હું 4 વખત ગર્ભવતી થઈ હતી, પરંતુ મારું બાળક 4 વખત પડી ગયું હતું. આકાશે મારી સારવારમાં કાંઈ કમી રાખી ન હતી. તે મને વિદેશ લઈ ગયા હતા, પણ મારી બીમારી એવી હતી કે તે દૂર થઈ રહી ન હતી. હવે તો આકાશ પર મને આખો વખત ટોળા મારતા હતા. તે કહેતા હતા કે 8 વર્ષ થઈ ગયા છે, પણ હું તારાથી કંટાળી ગયો છું. કેટલી મોટી મિલકત છે મારી પાસે, પણ સંતાન જ નથી અને હવે મને કોઈ અપેક્ષા પણ નથી. હું શું કરીશ આટલા પૈસાનું? અને મરી ગયો તો બધા પૈસા બીજાને આપી દેવામાં આવશે. આજે પણ હું ચૂપચાપ બેઠી તેની વાતો સાંભળી રહી હતી. તેને શું કહેતી? 2 વર્ષથી તે મને આમ જ ટોળા મારતા હતા, પણ હું એકદમ મૌન હતી. તેના શબ્દોનો અર્થ હું સારી રીતે સમજતી હતી કે તે શું ઈચ્છે છે. હું તેને કોઈ પણ કિંમતે પરવાનગી આપી શકતી ન હતી કારણ કે તે મને 2 વર્ષથી શાંત સ્વરમાં કહી રહ્યો હતો, પણ આજે તેને મને સ્પષ્ટ કહી દીધું. તે કહેવા લાગ્યો, હું ફરીથી લગ્ન કરવા માંગુ છું. હું રડવા લાગી. આકાશ, તમે આ શું કહો છો? મેં તેનો હાથ પકડ્યો. મેં કહ્યું, આ ન કરો. તમે મારા વિશે શું વિચારો છો કે મને બાળકની જરૂર નથી? હું મારું પોતાનું બાળક ખોવા છતાં પણ હું લોકોના વલણને સહન કરું છું અને તે ઉપર તમે મારા પર વધુ એક જુલ્મ કરવા કહી રહ્યા છો. મારા ઘરમાં સ્વતન લાવવા માંગો છો. આકાશને મારાથી પ્રેમ હતો. કદાચ આ જ કારણ હતું કે તે છેલ્લા 8 વર્ષથી મને આ વાત કહેવાનું ટાળી રહ્યો હતો,
પરંતુ તે એક પુરુષ છે અને તે કંઈ પણ કરી શકતો હતો. હું મારા ઘરમાં કોઈ બીજી સ્ત્રીને સહન કરી શકતી ન હતી અને ન તો મારા પતિને કોઈની સાથે શેર કરી શકતી હતી. મને બસ એ જ વાતનો ડર હતો. તે કહેવા લાગી કે તમારે સ્ત્રીઓનું બસ આ પ્લસ પોઈન્ટ છે કે તમે નાની નાની વાત પર રડીને બોજ હળવો કરી નાખો છો. પણ મને કહો કે મારે શું કરવું જોઈએ? મારે બાળક જોઈએ છે ને કોઈ પણ સંજોગોમાં જો હું બીજા વર્ષ બગાડું તો તે વધુ મુશ્કેલ બની જશે. મેં કહ્યું, આકાશ, તમે તમારી ઈચ્છા મુજબ મારી સારવાર કરાવતા આવો છો. તમે જે ઈચ્છો તે કરો. મેં ક્યારેય ના ન પાડી, પણ તમે મને આ મુશ્કેલીમાં ન નાખો. આ વખતે તેને મારા બંને હાથ પરથી તેનો હાથ ખેંચીને ઊભા થઈને બહાર ચાલ્યા ગયા. હું આખી રાત રડતી રહી. સવારે મારી આંખ ખૂબ જ સૂજી ગઈ હતી. આકાશ, હું જાગું તે પહેલાં જતા રહ્યા હતા. જ્યારે હું રૂમમાંથી બહાર આવી ત્યારે નોકરાનીએ મને નાસ્તાનું પૂછવા લાગી. મેં કહ્યું કે મારે કશું નથી ખાવું, બસ એક કપ ચા આપ. હું હોલના સોફા પર જ બેસી ગઈ હતી જ્યાં તે નોકર કાચનું ટેબલ સાફ કરી રહ્યો હતો અને મારી આંખો જોઈને કહેવા લાગ્યો, શું તમને કોઈ સમસ્યા છે? તમે કેમ આખો સમય ઉદાસ રહો છો? મેં અજીબ નજરે તેની સામે જોયું. મેં કહ્યું, તારા પોતાના કામ પર ધ્યાન આપ. હું કેવી છું કેવી નથી તારે આમાં પડવાની કંઈ જરૂર નથી. તે ફરીથી ટેબલ સાફ કરવા લાગ્યો. નોકરાનીએ મારી સામે ચા મૂકી અને તે ચાલી ગઈ. મેં ચાનો કપ પકડ્યો અને હું ચા પીવા લાગી. તેને કહ્યું, તે તમારી મરજી છે, પરંતુ જો તમે તમારી સમસ્યાનો કોઈને કહેશો તો તે થઈ શકે છે કે તમારી પરેશાની દૂર થઈ જાય. તેની વાત સાંભળીને હું ચોંકી ગઈ હતી. મને આશ્ચર્ય તો એનું થયું કે તે કેવી રીતે જાણતો હતો કે મારે શું સમસ્યા છે. તેને આવ્યાને હજુ 1 મહિનો જ થયો છે ત્યારે મારા મગજમાં આવ્યું કે ઘરમાં આટલા બધા નોકર નોકરાની છે, કોઈએ પણ કહી દીધું હશે. મારા મનમાં બીજો વિચાર એ આવ્યો કે કદાચ તે કોઈ ફકીરને જાણતો હોય જે મારી આ સમસ્યાનું સમાધાન કરી શકે. મેં કહ્યું કે અહીં આવ, મારી વાત સાંભળ. મારું આટલું જ કહેતા કદાચ તે આ વાતની રાહ જોઈ રહ્યો હતો. તેને સફાઈવાળું કપડું એક બાજુ રાખ્યું અને મારી પાસે આવીને જમીન પર બેસી ગયો. મેં કહ્યું, તને કેવી રીતે ખબર કે મારે શું સમસ્યા છે અને હું શા માટે ઉદાસ અને ચિંતિત રહું છું? મારી વાત સાંભળીને તે કહેવા લાગ્યો, ખબર પડી જાય છે. તમારા વિશે આ બધું સાંભળીને મને ખૂબ દુઃખ થાય છે. મને આ વાત તમારી નોકરાનીએ કહી હતી. મેં કહ્યું, તારી પાસે આ સમસ્યાનો શું ઉકેલ છે? મારી વાત સાંભળીને કહેવા લાગ્યો, સમસ્યાનો ઉકેલ તો છે, પણ જવા દ્યો, તમે આ કામ નહીં કરી શકો. મેં કહ્યું, એવું શું કામ છે જે હું ન કરી શકું? તું મને કહે. મારી વાત સાંભળીને તે ઊભો થયો અને કહેવા લાગ્યો, મેડમ, મને ખબર છે તમે તે કામ નહીં કરી શકો. આટલું કહીને તે ત્યાંથી ચાલ્યો ગયો અને હું તેને આશ્ચર્યથી જોવા લાગી. તે વળી એવું શું કામ છે જે હું ન કરી શકું? મેં મુશ્કેલથી મુશ્કેલ સારવાર લીધી હતી. ડૉક્ટર કે હકીમ કે ફકીરને કોઈને બાકી નહોતા રાખ્યા. હું ભણેલી હતી, તેમ છતાં મેં હકીમ ઉપર વિશ્વાસ કર્યો હતો. મને કોઈ જે કહે તે હું બધું કરતી હતી, પરંતુ કંઈ થતું ન હતું. માણસ માત્ર આશા પર ટકી રહે છે. જ્યારે તેને એક રસ્તો દેખાય છે ત્યારે તેને એક આશા મળે છે કે આ વખતે કદાચ અમારી સમસ્યાઓ દૂર થઈ જાય. મને પર એક આશા મળી ગઈ હતી. તે નોકર મને સારવાર વિશે જણાવવા માંગતો હતો. હું તે ચોક્કસપણે કરીશ. હવે સમસ્યા એ હતી કે આકાશ મને તેના બીજા લગ્ન વિશે કહ્યું હતું. મારે દરેક કિંમતે સંતાન જોતું હતું. મારે કોઈ પણ માર્ગ અપનાવવો પડે, પણ હું મારા પતિને છોડી શકતી ન હતી અને ન તેને કોઈ અન્ય સ્ત્રી સાથે સહન કરી શકતી હતી. બીજા દિવસે જ્યારે હું ખરીદી કરવા માટે ઘરેથી નીકળી ત્યારે હું તે યુવાન ડ્રાઈવર સાથે બહાર ગઈ હતી. ગાડીમાં બેસીને અહીં તહીં વાતો કર્યા પછી મેં તેને કહ્યું કે તું મને કહે કે તે ઈલાજ શું છે? તે હું કોઈ પણ કિંમતે તે સારવાર કરાવવા માંગુ છું. તેને કહ્યું, મેડમ, મેં તમને કહ્યું હતું ને કે તે તમારા નિયંત્રણની બહાર છે. તમે બધું કામ તો ન કરી શકો. મેં કહ્યું, શું તું મને જે ઈલાજ જણાવશ તેથી મારે સંતાન થઈ શકે છે? તેને કહ્યું, હા, બિલકુલ થઈ શકે છે અને વાત પર હું શરત લગાવું છું. તે મારી સાથે જે આત્મવિશ્વાસ સાથે વાત કરી રહ્યો હતો, મને તેની વાત પર વિશ્વાસ થવા લાગ્યો હતો. મેં કહ્યું, આ વાતનો ઈલાજ કરનાર કોઈ બાબા છે કે કોઈ ડૉક્ટર કે કોઈ હકીમ? મારી વાત સાંભળીને તે હસવા લાગ્યો અને કહ્યું, ના, તે 3માંથી કોઈ નથી. તે ત્રણેયની પાસે તમે ઘણી વખત ગયા છો અને ખાલી હાથે પાછા ફર્યા છો. મને આશ્ચર્ય થયું કે આવા કામ
આ 3 પ્રકારના લોકો જ કરે છે તો તે મને શેના વિશે કહેવાનું ટાળતો હતો. મેં તેને વારંવાર પૂછ્યું કે તે કેવા પ્રકારની સારવાર છે તે મને કહો, પરંતુ તે મારી વાતને ટાળી નાખતો. જેટલો હું આગ્રહ કરીને તેને પૂછતી કે તે એવો કયો ઈલાજ છે જેનાથી મારો આ રોગ દૂર થઈ જાય, પરંતુ તે માણસ મને એટલું કહેવા તૈયાર નહોતો. દિવસ રાત હું એ જ વિચારતી રહેતી કે તે મને કોઈક રીતે સારવાર વિશે જણાવે જેથી મારું ઘર પણ બરબાદ થવાથી બચી જાય. હવેથી હું જોતી હતી કે આકાશ મારી સાથે બિલકુલ વાત નહોતો કરતો. જ્યારે તે ઘરે આવતો તો લેપટોપ લઈને બેસી જતો અને તે પછી મોબાઈલમાં અને ક્યારેક તેના મિત્રો સાથે વાત કરતો રહેતો અને ક્યારેક મોબાઈલ પર ચેટ કરતો રહેતો. હું આકાશ સાથે વાત કરવાનું શરૂ કરતી તો તે ગુસ્સાના ચહેરા સાથે રૂમની બહાર નીકળી જતો. પણ આ પછી મેં જે જોયું, મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. આજે પણ હું તે ડ્રાઈવર સાથે શોપિંગ મોલમાં ગઈ હતી. ત્યાં મેં આકાશને એક સુંદર છોકરી સાથે બેઠેલો જોયો હતો. તે આ છોકરીને શોપિંગ કરાવતો હતો. તે છોકરીને જોઈને મારા હોશ ઉડી ગયા હતા. તે આકાશની સેક્રેટરી હતી. તે નોકર પર મારી સાથે હતો. મારા ચહેરાનો ઉડતો રંગ જોઈ રહ્યો હતો. આકાશ અને તે છોકરી મારી સામે થોડા ડગલા આગળ એક દુકાનની અંદર હસી રહ્યા હતા અને વાતો કરતા હતા. તે છોકરી પોતાના માટે કપડાં પસંદ કરી રહી હતી. તે આકાશને પૂછી રહી હતી કે તેને ક્યાં કપડાં ખરીદવા જોઈએ અને મને લાગ્યું કે હું ત્યાં જ ઊભી રહીને પાગલ થઈ ગઈ છું. મારું દિલ અંદરથી તૂટી ગયું હતું. તે મારો પતિ હતો. હું તેને ખૂબ પ્રેમ કરતી હતી. તો કોઈ છોકરી તેની સાથે હોય તે હું સહન કરી શકતી ન હતી. મને યાદ છે જ્યારે મારા લગ્ન થયા હતા તો લગ્ન પહેલાં આકાશની આ જ પર્સનલ સેક્રેટરી હતી, પરંતુ મેં આવતાની સાથે જ આ છોકરીને રજા આપવી દીધી હતી. મેં આકાશને કહ્યું હતું, આકાશ, તમે તમારી સેક્રેટરીને કોઈ પુરુષને રાખો. હું તમારી સાથે કોઈ પણ સ્ત્રીને સહન કરી શકતી નથી. તે સમયે તો આકાશે મારી વિનંતી સ્વીકારી, પણ અત્યારે આકાશને તે છોકરી સાથે જોઈને હું ચોંકી ગઈ હતી. મેં મારી શોપિંગ બેગ ત્યાં જ રાખ્યો અને ઝડપથી ચાલીને આકાશ અને તે છોકરી સામે ઊભી રહી ગઈ. મને જોઈને તે બંને ચોંકી ગયા. મેં કહ્યું, આ કોણ છે? મારા શબ્દોમાં બહુ ગુસ્સો હતો. આકાશે કહ્યું, તું અત્યારે ઘરે જા, હું ઘરે આવીને વાત કરીશ. મેં તેને કહ્યું કે ના, અત્યારે મને કહો કે તે કોણ છે. તમે કેવી રીતે કોઈ છોકરી સાથે બજારોમાં ફરો છો? તમે મારા પતિ છો અને તમારી પાસે મારા માટે સમય નથી હોતો, અને જ્યારે પણ હું તમને મારી સાથે શોપિંગ કરવા માટે કહું છું ત્યારે તમે મને ના પાડી દો છો કે તમે વ્યસ્ત છો અને આ છોકરી સાથે ફરવા માટે તમારી પાસે સમય છે. મારો ગુસ્સો 7મા આસમાન પર હતો. આવતા જતા લોકો મારી અને આકાશ તરફ જોઈ રહ્યા હતા. આકાશે આજુબાજુ જોયું તો તે ગુસ્સાથી મારી સામે જોવા લાગ્યો. તે મને કહેવા લાગ્યો કે બજારમાં તમાશો ન કર અને ઘરે જા. મેં કહ્યું, હું ઘરે કેમ જાઉં? આ કોણ છે? તમારી સાથે તમે આને નોકરી પરથી કાઢી નાખી હતી. મેં તે છોકરીને ગુસ્સામાં કહ્યું, જા અહીંથી, અને મેં તને બીજી વખત આકાશ સાથે જોઈને તો હું તારું ગળું દબાવીને મારી નાખીશ. મારી પાસે ન તો મારો ગુસ્સો બગાડવાનું કોઈ કારણ હતું કે ન તો મને એ વાતનો ખ્યાલ હતો કે હું આ સમયે એવી જગ્યાએ ઊભી છું જ્યાં લોકો મારી તરફ જોઈ રહ્યા છે. મને તો બસ આકાશ સાથે ઊભેલી છોકરી તે મારાથી સહન નહોતી થતી. મારી વાત સાંભળીને તે છોકરી તરત જ ત્યાંથી ચાલી ગઈ. એ પછી આકાશે મારો હાથ પકડ્યો અને મને મોલની બહાર લઈ આવ્યો. તે યુવાન છોકરો પણ અમારી પાછળ આવવા લાગ્યો. આકાશે કારનો પાછળનો દરવાજો ખોલીને મને અંદર ધકેલી દીધી અને પોતે મારી બાજુમાં બેસી ગયો અને આ છોકરાને કાર ચલાવવાનું કહેવા લાગ્યો. હું રડવા લાગી. મેં કહ્યું, આકાશ, હું તમારા બીજા લગ્ન ક્યારેય નહીં થવા દઉં. આકાશ ઝેરેલી આંખોથી મારી સામે જોઈ રહ્યો હતો અને ગુસ્સામાં કહેવા લાગ્યો કે તે મારા માટે શોપિંગ મોલમાં ઘણી મુશ્કેલી ઊભી કરી દીધી છે, તો હવે ચૂપચાપ કારમાં બેસી રહે. આકાશે આટલું જ કહ્યું હતું કે કારને અચાનક બ્રેક લાગી હતી. અચાનક કાર ઊભી રહેવાના કારણે હું અને આકાશ આગળ નમી ગયા હતા. આકાશ તે છોકરાને કહેવા લાગ્યો, શું તું ગાંડો થઈ ગયો છે? ગાડી કેમ રોકી? તેને પાછળ જોઈને કહ્યું, સાહેબજી, સ્ત્રીઓ સાથે આવી રીતે વાત ન કરાય. મેડમ પહેલાંથી જ ચિંતિત છે. તમે તેમને આરામથી પણ સમજાવી શકો છો. તેને આકાશથી આવું કેમ કહ્યું તે મને સમજાતું નહોતું. આ મારો અને આકાશનો મામલો હતો. તે કોણ છે
જે આ બધું કહે છે. આ જ સ્થિતિ આકાશની પણ હતી. તે મારા પર ગુસ્સે થાય તે પહેલાં તે નોકરને કહેવા લાગ્યો, તારી ઓકાત ન ભૂલ. તું મને શીખડાવીશ કે મારી પત્ની સાથે કેવી રીતે વાત કરવી. તું તારા કામથી મતલબ રાખ અને ગાડી ચલાવ. તે છોકરો પર ખૂબ ગુસ્સે હતો. આ વખતે તેને કાર ખૂબ જ ઝડપે હંકારી હતી. અમે બંગલામાં પ્રવેશ્યા કે તરત જ આકાશ મને અંદર લઈ ગયા અને કહેવા લાગ્યા, તને શું જોઈએ છે? જો તું આવો જ તમાશો કરતી રહીશ તો હું ખરેખર કોઈ છોકરી સાથે લગ્ન કરીને તેને અહીં લાવીશ. મેં કહ્યું કે ભૂલો નહીં કે આ મિલકત મારી છે, આ કારોબાર મારો છે, આ બંગલો મારો છે. આજ સુધી મેં આકાશને આવી વાતો કહી ન હતી, પણ હવે હું કહી રહી હતી. મેં કહ્યું, તમે કદાચ ભૂલી ગયા છો કે તમે મારા પિતાના સાથે કામ કરતા હતા. મારી વાત સાંભળીને તેને કહ્યું કે તને ખૂબ ઘમંડ છે તારા પૈસા પર, આ ઘર પર. પછી તે મારી પાસે આવ્યો અને બૂમો પાડીને કહેવા લાગ્યો, તે મને શું આપ્યું છે? તું મને એક બાળક તો આપી શકતી નથી. તને તારા પૈસા પર ખૂબ ઘમંડ છે, તો પછી ઠીક છે, હું તને છૂટાછેડા આપું છું. આ સાંભળીને મને લાગ્યું કે કોઈએ મારા પર હુમલો કર્યો છે. હું આકાશથી કોઈ પર અપેક્ષા રાખી શકતી હતી. પછી તેને મને એક જ મિનિટે છૂટાછેડા આપી દીધા અને તે ત્યાંથી જતો રહ્યો અને કહેવા લાગ્યો, સંભાળ જે તારું આ ઘર અને તારી આ મિલકત. હું પણ જોઉં કે તું આ બધું કેવી રીતે મેનેજ કરીશ. મારે પૈસાની કમી નથી, મેં ઘણા પૈસા કમાયા છે. આટલું કહીને તે ઘર છોડીને ચાલ્યો ગયો અને પથ્થરની મૂર્તિની જેમ ઊભી રહી અને ત્યાં જ પડીને બેભાન થઈ ગઈ. અને જ્યારે મને હોશ આવ્યો ત્યારે હું મારા પલંગ પર સૂતી હતી અને ડૉક્ટર મને તપાસી રહ્યા હતા. તે નોકર અને ઘરની નોકરાની પણ મારા રૂમમાં હાજર હતા. જ્યારે ડૉક્ટરે મને હોશમાં જોઈ ત્યારે તે પૂછવા લાગ્યા કે તમને શું થયું હતું. હું તેને કેવી રીતે કહી શકું કે મેં શું ગુમાવ્યું છે? મેં જવાબ ન આપ્યો. ડૉક્ટરે થોડી દવા આપી અને કહ્યું કે તમે આ દવા મંગાવી લ્યો, તમે સારા થઈ જશો. ડૉક્ટર ઘરેથી ચાલ્યા ગયા હતા. તે નોકરે આ ઘરની નોકરાનીને કહ્યું કે મેડમ માટે જ્યુસ લઈ આવ અને નોકરાની પર રૂમમાંથી બહાર નીકળી ગઈ. તે નોકર ચાલતો મારી તરફ આવ્યો અને કહેવા લાગ્યો, હું જાણું છું તમે ભારે આઘાતમાંથી પસાર થઈ રહ્યા છો. આ સાંભળીને હું આશ્ચર્યથી તેની સામે જોવા લાગી. તેને કેવી રીતે ખબર પડી? જે વાતો મને આકાશે કહી હતી તે મારા રૂમમાં કઈ હતી. મેં કહ્યું, તને આ બધું કેવી રીતે ખબર પડી? મારો સ્વર સાવ તૂટી ગયો હતો. તે કહેવા લાગ્યો કે મને તમારી ચિંતા હતી, એટલા માટે હું તમારા રૂમ પાસે ઊભો રહી ગયો હતો, કારણ કે સાહેબજી પણ ગુસ્સામાં હતા અને તમે પણ. મને ડર હતો કે સાહેબજી કદાચ તમારા પર હાથ ન ઉઠાવે, તેથી જ તમારી થયેલી વાતો મેં સાંભળી લીધી હતી. હું રડવા લાગી. મેં કહ્યું, જો મને બાળક હોય તો આકાશ મને ક્યારે છોડીને ન જાત. તે કહેવા લાગ્યો કે જો તમે ઈલાજ કરાવો તો તમને બાળક થઈ જ શકે છે. મેં કહ્યું, હવે હું શું કરીશ? હું કેવી રીતે સારવાર કરાવીશ અને કોના માટે? આકાશે મને છૂટાછેડા આપી દીધા છે. તે કહેવા લાગ્યો કે તમે મારાથી લગ્ન કરી લ્યો, તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે. અને સંતાને તેની વાત સાંભળીને હું વિચારવા લાગી કે પહેલાં જ્યારે મેં તેને સારવાર માટે પૂછ્યું હતું તો તેને ના પાડી દીધી અને આકાશે મને છૂટાછેડા આપી દીધા. તેથી તે કહેવા લાગ્યો કે જો હું તેની સાથે લગ્ન કરીશ તો મને બાળક પણ થઈ જશે. તેના શબ્દો સાંભળીને મારું માથું ચક્કર આવવા લાગ્યું. મેં તેને રૂમની બહાર મોકલી દીધો, પરંતુ આખો સમય હું વિચારતી રહી કે એકવાર તેની વાત સ્વીકારવામાં કોઈ નુકસાન નથી. આકાશે ગુસ્સામાં મને છૂટાછેડા તો આપી દીધા છે. જો હું આ વ્યક્તિ સાથે લગ્ન કરું અને જો મને ખરેખર બાળક થઈ જાય તો હું તેને છૂટાછેડા આપી દઈશ અને બીજી વખત આકાશ સાથે લગ્ન કરી લઈશ. તે પણ મને સ્વીકારી લેશે, કારણ કે તેને પણ મારાથી બાળક જ જોતું હતું અને બાળક તો મને મળી જશે. મેં આ નોકરને કહ્યું કે મને તેની સાથે લગ્ન કરવામાં કોઈ વાંધો નથી. આ સાંભળીને તે ખૂબ ખુશ થઈ ગયો. સાંજે જ મારા નોકર સાથે લગ્ન થઈ ગયા, જેનું નામ રમન હતું અને આજે એના નામની મને પહેલી વાર ખબર પડી હતી. હું બહુ તૈયાર થઈ નહોતી, કારણ કે આ મારી દિલથી ઈચ્છા નહોતી. તે મારા મજબૂરીના લગ્ન હતા. રાત્રે જ્યારે તે મારા રૂમમાં આવ્યો ત્યારે મારું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. પ્રેમથી નહીં પણ ડરથી. એક સ્ત્રી માટે કદાચ ખૂબ જ મુશ્કેલ હોય છે કે તેના જીવનમાં કોઈ બીજા પુરુષને સામેલ કરવું.
હું પણ આવી જ સમસ્યામાંથી પસાર થઈ રહી હતી. બસ તેને મારી પાસેથી તેનો અધિકાર વસૂલ કર્યો. આશ્ચર્ય તો મને ત્યારે થયું જ્યારે 1 મહિના પછી હું ગર્ભવતી બની. પણ પછી મને એવો જ ડર લાગતો હતો કે મારું બાળક 6 મહિના પછી ફરી પડી ન જાય. પણ આ વખતે એવું કંઈ થયું નહીં. આ વખતે મેં એક પુત્રને જન્મ આપ્યો. હું ખૂબ ખુશ હતી, પરંતુ ફરીથી મારા મનમાં એ જ પ્રશ્નો દોડવા લાગ્યા કે તેને મારી સાથે શું કર્યું છે કે મેં એક જીવતો બાળકને જન્મ આપ્યો. જ્યારે મેં આ વાત રમણને જણાવી તો તે હસીને કહેવા લાગ્યો, તમને બાળક જોતું હતું, તે તમને મળી ગયું છે, તો તમે શા માટે ચિંતા કરો છો? પછી મેં કહ્યું કે મને છૂટાછેડા આપી દે, હું તારી સાથે રહેવા માંગતી નથી. આ સાંભળીને તેને ભારે ગુસ્સાથી મારી સામે જોયું. મેં કહ્યું કે મને આકાશ ગમે છે. મેં ફક્ત બાળક માટે જ તારી સાથે લગ્ન કર્યા હતા. હું જોવા માંગતી હતી કે તારી સાથે લગ્ન કરવાથી મને ખરેખર બાળક મળશે, હું માતા બની શકું છું કે નહીં. હું બા બની ગઈ છું, મારે તારી સાથે રહેવું નથી. તેને કહ્યું, જે વ્યક્તિ સાથે તમે રહેતા હતા તે પોતે જ તમારાથી બાળક નહોતો ઈચ્છતો. તે દર 6 મહિને એવી દવા તમને આપતો હતો જેથી તમારું બાળક મરી જાય. આ સાંભળીને હું આશ્ચર્યથી તેની સામે જોવા લાગી. મેં કહ્યું કે તું ખોટું બોલે છે. તો તે કહેવા લાગ્યો, હું સાચું કહું છું. તમારા પતિએ પૈસાની લાલચમાં જ તમારી સાથે લગ્ન કર્યા છે. તે એક સફળ બિઝનેસમેન બનવા માંગતો હતો. તે તમારેથી પ્રેમ નહોતો કરતો. તે એ છોકરીના જ પ્રેમમાં હતો જેની સાથે તમે તેને મોલમાં જોયો હતો. તમારા પતિએ ફક્ત તમારા પૈસા વાપર્યા છે અને તેને કેટલાક પૈસા ભેગા પણ કરી લીધા છે. ન તો તેને સંતાન જોતું હતું અને ન તો તમારી કંપની જોતી હતી. આટલું કહીને તેને મને ફોન આપ્યો, જેમાં એક વિડીયો હતો જેમાં આકાશ ફોન પર તે છોકરી સાથે વાત કરી રહ્યો હતો કે પ્લાન સફળ થયો છે. તેની પાસે એટલી બધી સંપત્તિ છે કે તેને ન તો મારી જરૂર છે કે ન તો મારા કોઈ ઉપકારની. તે નોકર કહેવા લાગ્યો, આ બધી વાતો મેં તે વખતે સાંભળી હતી જ્યારે મેં અહીં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેથી જ હું તમારા પ્રત્યે સહાનુભૂતિ રાખવા લાગ્યો હતો અને પછી સહાનુભૂતિ પ્રેમમાં બદલાઈ ગઈ. હું જાણતો હતો કે તમે એકદમ ઠીક છો. તમારા પતિ જ તમારી સાથે વિશ્વાસુ નહોતા. શું તમે હજુ પણ આ માણસ સાથે રહેવા માંગો છો? આટલું કહી તે રૂમની બહાર નીકળી ગયો અને હું પણ રમણને પ્રેમ કરવા લાગી હતી. હવે હું તેની સાથે જ રહેવા લાગી. એવા માણસ સાથે રહેવાનો શું ફાયદો જે તમારી સાથે રહેવા જ ન માંગતો હોય? તો મિત્રો, શું મારો આ નિર્ણય યોગ્ય છે કે હું મારી આખી જિંદગી રમણ સાથે વિતાવી રહી છું અને મારું બાળક પણ રમણ સાથે છે? કોમેન્ટ બોક્સમાં જણાવવા વિનંતી. મિત્રો, તમને મારી સ્ટોરી પસંદ આવે છે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને મારી સ્ટોરી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી કહેજો.